श्री चुम्वाड़िया कोળી જ્ઞાતિ મંડળ ટ્રસ્ટ પ્રેરિત સંત શ્રી વેલનાથ જયંતી ઉત્સવ સમિતિ દ્વારા આગામી 16 જુલાઈ 2026ના રોજ 28મી ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। આ શોભાયાત્રા ગુરુવારે સવારે 9 વાગ્યે બહુમાળી ભવન ચોકથી વિવિધ સંતો અને મહંતોના હસ્તે પ્રસ્થાન થશે। છેલ્લા 28 વર્ષથી અષાઢી બીજના પવિત્ર દિવસે રાજકોટના રાજમાર્ગો પર નીકળતી આ યાત્રામાં 18 વર્ણના લોકો ભક્તિભાવપૂર્વક જોડાય છે। આયોજકો દ્વારા સમગ્ર કોળી સમાજ અને તમામ ધર્મપ્રેમી જનતાને આ ભવ્ય શોભાયાત્રામાં જોડાવા અને દર્શનનો લાભ લેવા હાર્દિક નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે। યાત્રા પૂર્ણ થયા બાદ સંત શ્રી વેલનાથ કોમ્યુનિટી હોલ ખાતે ભક્તજનો માટે પ્રસાદનું પણ વિશેષ આયોજન કરવામાં આવ્યું છે। વિશ્વવંદનીય વેલનાથ બાપુની જન્મજયંતિ નિમિત્તે યોજાનાર આ ઉત્સવને સફળ બનાવવા સમિતિ દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી છે। કાર્યક્રમના મુખ્ય આયોજકે અબ તક મીડિયાની મુલાકાત લઈ વિશેષ માહિતી આપી હતી। મારું નામ દેવાંગભાઈ કુકાવા, સંત શ્રી વેલનાથ જયંતિ ઉત્સવ સમિતિ રાજકોટના પૂર્વ પ્રમુખ અને હાલનો મુખ્ય આયોજક। દર વર્ષે છેલ્લા 28 વર્ષથી અમારા કોળી સમાજ દ્વારા ગરવા ગિરનારના એક ઐતિહાસિક સંત અને સૌરાષ્ટ્ર ગુજરાતમાં એક અલગ ઇતિહાસ ધરાવે છે એવા સંત વેલનાથ બાપુ, વિશ્વવંદનીય સંત શ્રી વેલનાથ બાપુની જન્મજયંતિ રાજકોટના રાજમાર્ગ ઉપર અષાઢી બીજના દિવસે ગુરુવારે સવારે 9 વાગે બહુમાળી ભવનથી પ્રસ્થાન થઈને શોભાયાત્રા નીકળશે। આ શોભાયાત્રામાં રાજકોટના તમામ નગરજનોને સંત વેલનાથ બાપુના રથયાત્રાના દર્શન કરવા અમારું ભાવભર્યું આમંત્રણ છે અને દર વર્ષે વિવિધ સમાજના લોકો આ શોભાયાત્રાનું સ્વાગત કરે છે અને શોભાયાત્રા પૂર્ણ થાય એટલે સંત શ્રી વેલનાથ કમિટી હોલ ખાતે મહાપ્રસાદનું પણ આયોજન રાખેલ છે। સંત વેલનાથ બાપુ ગુજરાતની અંદર અને ભારતની અંદર અનેક સંતો મંતો બની ગયા। એની અંદર સંત વેલનાથ બાપુ એ શિવ અને કૃષ્ણ સ્વરૂપ ગણાય છે અને એક અલગ ઇતિહાસ ધરાવે છે। એની જન્મ જયંતિ ઉજવાય ત્યારે 18 વર્ણ તેમને આનંદ ઉત્સવથી ઉજવીએ છીએ અને વર્ષમાં 2 વાર એમની રથયાત્રા આયોજન થાય છે, એક અષાઢી બીજના દિવસે અને અમુક વિસ્તારમાં ચૈત્ર સુદ પૂનમના દિવસે। એમાં રાજકોટની અંદર વિશાળ સંખ્યામાં શોભાયાત્રા અષાઢી બીજના દિવસે ગુરુવારે સવારે 9 વાગે બહુમાળી ચોકથી પ્રસ્થાન અને રાજકોટના વિવિધ રાજમાર્ગો પર શોભાયાત્રા નીકળશે અને આ શોભાયાત્રામાં સૌને પધારવા અમારું ભાવભર્યું આમંત્રણ છે।